Hello guys, good morning. Today I do Standard 9 Chapter 1 Cheetah Tears Translation. Long ago a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલા ઝુલુ શિકારી ઝાડ નીચે બેઠો હતો. His name was Eddie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેણે એક હરણના મોટા ટોળાને લીલાછમ ઘાસના મેદાનમાં ચરતા જોયું. He said to himself, તેને પોતાની જાતને કહ્યું, These deer are really wonderful. આ હરણ ખૂબ જ અદ્ભુત છે. I have to run a lot to catch up one of them. મારે તેમાંના કોઈ એકને પકડવા ખૂબ દોડવું પડશે. Can't there be an easy way to get one? શું તેમને પકડવા માટેનો કોઈ સરળ રસ્તો હોઈ શકે? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક તેણે એક નારી ચિતાને તે ચરતા પ્રાણીઓ જોડે સરકતા જોઈ. Then she leapt and caught a deer. ત્યારે તે કૂદી અને એનામાંથી કોઈ એક હરણને પકડ્યું. After some time her two young cubs came out the bush. થોડાક સમય પછી તેના બે નાના બચ્ચા ઝાડીઓમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. તેઓએ બધાએ ખાવાનું માણ્યું. Eddie's eye brightened. એડીની આંખો ચમકી ઉઠી. They sparkled with an idea. તેને એક યુક્તિ ઝબૂકી. He envied the cubs. તે બચ્ચાઓથી ઈર્ષ્યા થઈ. Can I be lucky as these beautiful cubs? શું હું આ રૂપાળા બચ્ચાઓની જેમ નસીબદાર હોઈ શકું? They got their food without any effort. તેમને તેમનું ખાવાનું કોઈ પણ પ્રકારની મહેનત વગર મળે છે. Can I have a hunter like their mother? શું મારી પાસે તેમની માતાને જેવો કોઈ શિકારી હોઈ શકે? He thought. તેણે વિચાર્યું. He decided to catch a young cub and train it to hunt for him. તેણે નક્કી કર્યું કે તેમાંના કોઈ એક બચ્ચાને પકડું અને તેને શિકાર કરવા માટે ટ્રેન કરું. Then I shall unleash it. અને પછી હું તેમને એમ કહીશ, Oh my dear, go and kill a deer for me. ઓ મારા વાલા, જા અને મારા માટે એક હરણ મારી લઈને આવ. My life will be comfortable then. ઓ મારી લાઈફ ખૂબ જ આરામદાયક થઈ જશે. He was quite pleased with his own idea. તેણે પોતાના મનના અંદર આવું વિચાર્યું. He decided to follow cubs and steal one. તેણે નક્કી કર્યું કે તેમાંના કોઈ એક બચ્ચાની પાછળ જાય અને તેમાંના કોઈ એક બચ્ચાને ચોરી લઉં. From his experience, Eddie knew that a cheetah never attacks a man. તેના પોતાના અનુભવથી તે જાણતો હતો કે ચિતા ક્યારે પણ માણસ પર અટેક કરતો નથી. Therefore it was safe to steal a cub. તેથી તેમને ચોરવું એ ખૂબ જ આસાન રહેશે. He followed the cheetah family till evening. તેને ચિતાની ફેમિલીને સાંજ સુધી પીછો કર્યો. At the sunset, the mother cheetah hid her cubs. સનસેટ વખતે મધર ચિતાએ તેમના પોતાના બચ્ચાને thick bush એટલે ઝાડીઓના પાછળ છુપાઈ left for a stream અને ઝરણા માટે નિકળી ગઈ. Quickly the hunter picked up his net and spear and ran into the bush. અચાનક જ હન્ટરે પોતાની જાળ વિછાવી અને તે બચ્ચાઓ પાસે પહોંચી ગયો. He showed two tiny cubs. તેણે એ બે નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. તેઓ તેના તરફ એકદમ ચમકતી આંખો દ્વારા જોતા હતા. They were too young and to run away. તેઓ ખૂબ જ નાના હતા અને તેથી દોડી પણ શકતા નહોતા. Eddie threw the net over them and the cubs were caught. એડીએ નેટ એમના ઉપર ફેંકી અને તેમને પકડી લીધા. He needed only one cub, but he thought. તેણે ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેને વિચાર્યું, it is always better to have two slaves instead of one. કેટલું સરસ રહેશે કે જો બે ગુલામ હોય તો. He dragged them with him and hid them under a big basket. તેણે તેમને ઘસેડ્યા અને તેમને મોટા બાસ્કેટમાં મૂકી દીધા. The mother cheetah returned after a while. થોડાક સમય પછી મધર ચિતા આવી. She did not find her cubs. તેણે તેના બચ્ચા મળ્યા નહીં. She looked all around. તેને આજુબાજુ બધે જોયું. First of all, she became angry and jumped wildly. પહેલાથી ખૂબ જ ગુસ્સે થઈ અને કૂદકો માર્યો. She sniffed all around. તેણે બધી જગ્યાએ સૂંઘ્યું. But alas, she could not find her dear babies. પણ તેને તેના વાલા બચ્ચા મળ્યા નહીં. At last she became sad and started crying. ત્યાર પછી તે દુઃખી થઈ અને તેને રડવાનું ચાલુ કર્યું. She cried and cried for the whole night till the next evening. તે આવતીકાલ સાંજ સુધી રડતી જ રહી. She cried and cried until her tears made dark stains down her cheeks. તે રડતી જ રહી ત્યાં સુધી રડતી રહે છે જ્યાં સુધી તેના ગાલ નીચે કાળા ડાઘા ના પડી ગયા. She was still weeping. તે હજી સુધી પણ રડતી હતી. At night the mother cheetah cried so loudly. એક રાત્રે મધર ચિતા ખૂબ જ રડતી હતી. She was heard by a wise man living in the village. તેણે એક સમજદાર માણસ દ્વારા ગામના રહેતા સમજદાર માણસ દ્વારા તેને સાંભળવામાં આવ્યું. The old man understood what had happened. તે વૃદ્ધ માણસ બધું જ સમજી ગયો હતો કે શું થયું. He immediately took his strong club and came out of his hut. તે
તેણે પોતાની ડાંગ કાઢી અને ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન સન્નો વોઝ વેરી વાઇઝ. તે વૃદ્ધ માણસ સન્નો ખૂબ જ સમજદાર હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેમના વિશે બધું જ જાણતો હતો. વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ હી ન્યૂ ધેટ ઇટ વોઝ એડીઝ વિકડ આઈડિયા. જ્યારે સન્નોને તે છુપાયેલા બચ્ચા મળી ગયા ત્યારે તેને ખબર હતી કે આ એડીનો જ દુષ્ટ આઈડિયા હશે. હી ગોટ એંગ્રી વિથ એડી. તે એંગ્રી પર ખૂબ જ ગુસ્સે થયો. હી રૂસ્ડ ટુ હટ એન્ડ શાઉટેડ. તે ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને તેને બૂમો પાડી. આઈ હેટ યુ એડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકડ ટુ. હું તને ધિક્કારું છું એડી, અને આપણી જાતિના દરેક લોકો તને ધિક્કારશે કારણ કે તું ખૂબ જ આળસુ અને દુષ્ટ છે. વી નો ધેટ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની આવડત અને પોતાની શક્તિ દ્વારા શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર. પણ તું ખૂબ જ આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. તને આપણી આખી જાતિ દ્વારા ધિક્કારવામાં આવે છે. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. આપણી જાતિના દરેક લોકો અહીંયા ભેગા થયા છે. તે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તેઓએ નક્કી કર્યું છે કે એડીને હંમેશા માટે ગામમાંથી કાઢી નાખવાનો છે. શનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. શનોએ તેના બે બચ્ચાને ખભા પર મૂક્યા અને તેને તેની માતા તરફ પરત કર્યા. હી શો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચીતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. તેણે જોયું કે લાંબા સમયથી રડવાથી તેની મધર ચીતાના ગાલ ઉપર કાળા ડાઘા પડી ગયા હતા હંમેશા માટે. થેન્ક યુ.